कृष्णाय नीलकण्ठाय सहजानन्द स्वामिने नमो नमः। बोले श्री घनश्याम महाराज श्री नरनारायण देव श्री लक्ष्मी नारायण देव। बधाने भावथी जय स्वामीनारायण। दार es salaam મંદિરમાં ભુજ મંદિરના તાબાના આ મંદિરમાં બધાને દિવ્ય દર્શન આપી સર્વેની મનોકામના પૂર્ણ કરતા એવા આપણા વહાલા વહાલા ઘનશ્યામ મહારાજ 2007માં આવ્યો ત્યારે ઘનશ્યામ મહારાજને બધાવ્યા નહોતા, પણ એટલી સુંદર રમણીય મૂર્તિ મહારાજની તમે પધરાવી છે, હજારોના મનોરથ પૂર્ણ કરે છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ફાયદો ફૂલો એવો તમારો કચ્છનો સત્સંગ દેશમાં વિદેશમાં નાનપણથી બાલ્યાવસ્થાથી છોકરાઓને મંદિરે લાવવાના સંસ્કાર આપે છે. હું મારા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ સાથે સુખપુર મોટા સુખપુર ગામે ગયો. વહેલી સવારે 5 વાગે હરિભક્તો બધા આમ દર્શને આવી જાય. એક હરિભગત આમ જોડી લઈને આવ્યા, જોડી લઈને, અને આ જોડીમાં મોટું કંઈક દેખાય. મેં કીધું તરબૂચ આવ્યું લાગે છે. ઠાકોર ત્યાં તો નીચે મૂકું ત્યાં તો એમાંથી છોકરું નીકળ્યું. નાના નાના છોકરાને જોડીમાં નાખી તમે વ્યાયામ દર્શન કરાવ્યા. મને કે ઠાકોરને માટે તરબૂચ લઈ ગઈ છે. એવો આ તમારો કચ્છનો સત્સંગ. આજે આપણી આ તમારી દાર es salaam મંદિરની સભામાં આ મંદિરના ચેરમેન છે ને રવિભાઈ છે, આ ચેરમેન રવજીભાઈ એવા છે. મોસી એક જોરદાર તાળીઓથી વાળા રવજીભાઈને બહુ સેવા વૃત્તિ છે, સત્સંગમાં એવા નિષ્ઠાવાળા છે, સંતો સાથે ખૂબ ભાવથી જોડાયેલા છે. પછી કોઈ પણ સંસ્થાના સંતો હોય બધાને પ્રેમથી ભાવથી આગળ માન સત્કાર. 2007માં આવ્યો ને ત્યારે મોસી ત્યાં 2-3 દિવસ કાંતિભાઈ નવસાવાળા એને તે રોકાયો હતો. એટલે થોડા લાલજીભાઈ પ્રેમજીભાઈ એમની અવસ્થા હવે થોડી ઘણી તકલીફ પડાવવામાં 2007માં કામ ખડે થયા ત્યાં આવ્યો ત્યારે આજે એમના ઘેરે ઠાકોરજીની બિરાજમાન કરવા ગયા હતા. એમને ઠાકોરજીના દર્શન દેવા માટે, એવા ભક્તના દર્શન કરવા માટે અમે ગયા હતા. ઠાકોરજીના દર્શન દેવા અને એના દર્શન કરવા અમે આજે ગયા દાર es salaam આવીએ છીએ. આવા ઘનશ્યામ મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે છે. પૂજ્ય મંડળના કોઠારી સ્વામી, પૂજ્ય મારી કથામાં સાથ આપતા એવા વિપિનભાઈ, બધા વાલા ભક્તો. સ્વામિનારાયણ ભગવાન ક્યાં રહે છે? એને રહેવાનું ઠેકાણું ક્યાં છે? હું તમને પૂછું, મહારાજ ક્યાં રહે છે? સ્વામિનારાયણ ભગવાન ક્યાં રહે છે? કહો તો ક્યાં રહે છે? હૃદયમાં, બીજે મંદિરમાં. પણ તમે બહુ મુદ્દાની વાત કરી રાખી, એ જ આપણે કરવાનું છે. મંદિરમાં તો છે, પણ ક્યાં લાવવાના છે?
હૃદયની અંદર મહારાજને લાવવા છે. સ્વામિનારાયણ ભગવાનના સંતોએ હજારો એવા સત્સંગના માધ્યમ દ્વારા સત્સંગની એવી જ્યોત જલાવી છે, મહામશાળો પ્રગટાવી છે. કીડી જેવા જીવમાંથી કુંજર બનાવ્યા છે, માખીમાંથી સૂરજ બનાવ્યા છે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંતો. પિયળમાંથી ભમરી થાય, ઉડવા મળે છે સંતો કહે છે. વેદાંતનો વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતનો એક નિયમ છે કીટ ભ્રમર જ્ઞાન. ઈયળમાંથી ભમરી બનવા. ભમરી ક્યારે બની? એ ભમરીના ઝટકા સહન કરે અને એનું જોશથી કહેતા તીવ્રતાથી સ્મરણ કરે ત્યારે એને પાંખો ફૂટે છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર પંક્તિ લખી કે જેમાં કીટ માટીને થાય ભમરી, જેમાં કીટ માટીને થાય ભમરી, તેને કીટ કહે નહીં કોઈ સમાગમ સંતનો, તેને કીટ કહે નહીં કોઈ સમાગમ સંતનો. કીટ ભ્રમર જ્ઞાન. ઈયળને ભમરી ઝટકો ભરે છે, એનું તીવ્રતાથી સ્મરણ કરે છે, તીવ્રતાથી સ્મરણ એમ કરતા 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 એને પાંખો ફૂટે છે. ગગનમાં ગતિ કરવા લાગે છે. ગગનમાં ગતિ કરી હોય, કેતા અક્ષરધામમાં ગતિ કરવી હોય તો આ સત્સંગના ઝટકા, સંતોના, ભગવાનના, સદગુરુના વેણને હૃદયમાં ધારવા પડે. હૃદયને એ શબ્દોથી વિંધાવવું પડે. એક શબ્દનું બાણ મેથાણના ગોવિંદ રામને લાગી ગયું. મહારાજનો પાંખો તાજા લગ્ન કેળા વર ઘોડિયા દર્શન કરવા આવ્યા મહારાજ મેથાણમાં આવ્યા છે એ જાણી આજ સૌભાગ્યનો સૂર્યોદય થયો. આજ આપણા લગ્ન થયા અને સાક્ષાત શ્રી મહારાજ દર્શન દેવા આવ્યા. કેટલું મોટું સૌભાગ્ય. બેસી પગે લાગ્યા. મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા. બે બેન ભાઈ લાગો છો, બંને બેન ભાઈ લાગો છો. આટલા શબ્દોથી ગોવિંદ રામનો હૃદય વિંધાઈ ગયું. સંપ્રદાયનો ઇતિહાસ કે છે. અને લાગ્યા એને શબ્દો ના કોઈને બતાવો મને જોગી મારી કાયાનો ઘડનાર, એવા જોગી રે મળશે તો અમે જીવશું. હું રે એ હણીને ગુરુ મારા પારથી લાગ્યા એને શબ્દોના કોઈને બતાવો અમને જોગી મારી કાયાનો ઘડનાર. એવું મહારાજનું શબ્દ બાણ. કાલે વાણીનું વર્ણન કર્યું હતું ને, કોમળ વાણી પણ હૃદયને વીંધી નાખે. સામે આવો એવી મહારાજની કોમળ વાણી હૃદય વીંધી નાખે. બાણની છે. એક ગોવિંદરામ અમરભાઈ આજીવન સાંભળો દેવી મહારાજે શું કીધું? હા દેવ, બેન ભાઈ તો
અવાજ, શું તમારો સંકલ્પ? મહારાજના શબ્દો તો એ તો શ્યામંતક મણી જેવા છે. એ સમુદ્રમાં માછલી એ પેલા સ્વાતિના કુંદને ગ્રહે અને એમાંથી સાચું મોતી થાય, નીચે પડે તો ફટાકિયા થાય. આ તો મહારાજનું શબ્દ બુદ્ધ છે, શબ્દ બ્રહ્મ છે. શબ્દમ બ્રહ્મેતિ વ્યજાનામ. ઉપનિષદ કહે છે શબ્દ બ્રહ્મ છે, એને નીચે પડવા ન દેવાય. આજથી આપણે બેન ભાઈ ભક્તો સંપ્રદાયના ઇતિહાસમાં આવા ઇતિહાસો મળ્યા છે. જો વચનામૃતની સાક્ષી કહું તમને, વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે આજ સત્સંગનો પ્રભાવ ને ભગવાનનો પ્રભાવ કેવો છે કે પરણેલા ધણીનો ત્યાગ કરી અને સ્ત્રીઓ હરિભક્તિ કરે છે અને પરણેલી પત્નીને છોડી અને હરિભક્તો અમારું ભાઈ ભાઈ અમારું ભજન કરે છે. આ વચનામૃતના મહારાજના શબ્દો છે. લાગ્યા લાગ્યા એને શબ્દો ચોપાયો માંડી રે સંતોય સોનવા એરમુ મારા પીઓની સંગાર. પીયુજી હારે તો મારી સાથમાં, હું રે હારું તો પીયુની રે સંગાર. ભગવાનની હારે દોસ્તી કરવા જેવી છો ભક્તો, બેલજુલ કરવા જેવો છે. ભક્તિ બહુ સરસ, મને બહુ ગમે છે. રમવું તો ભગવાનની સાથે રમવું. આપણે હારી જાય તો મહારાજના દાસ, અને મહારાજ હારી જાય તો પણ ભગવાન છે ભક્તના દાસ. વચનામૃતના શબ્દો મહારાજના. વચનામૃત અદ્ભુત કહે છે, અદ્ભુત કહે છે. કોઈ વાત શાસ્ત્ર બારી નથી. શ્રીજી મહારાજ કહે છે હું ભક્તનો પણ ભક્ત છું. આ જ વાત આજે શબ્દો મહારાજે વચનામૃતમાં કીધા કે હું ભક્તનો પણ ભક્ત છું. મારી એવી જે ભક્તિ કરે એનો પણ હું ભક્ત થઈ જાઉં, ગુલામ થઈ જાઉં. નરસિંહ મહેતાની જ્યાં ભગવાન વેચાઈ જાય એમ સ્વામિનારાયણ ભગવાન કે હું એનો ગુલામ થઈ જાઉં. આ જ વાતને ભાગવત સિદ્ધ કરે છે. ગોપીઓ પ્રત્યે કૃષ્ણ કહે છે કે હે વ્રજાંગનાઓ, દેવતાઓના 10,000 વર્ષ હું તપ કરું તોય તમારા ઋણમાંથી મુક્ત ન થાવ. કારણ તમે મારામાં પ્રીતિ કરી છે, એવી પ્રીતિ કરી છે, દિવ્ય પ્રીતિ કરી છે, મારામાં પ્રેમ કર્યો છે. આવો હે પ્રેમ. તો મહારાજ કેમ કહે છે ચોપાટમાં બેને સંતોયને સોનવા રમવારા પીઓની સંગાત. તો ભગવાનની સાથે ચોપાટ એટલે જુગાર. આપણે તમારે આફ્રિકામાં કોઈ કોઈ ખબર નહીં, પણ અમેરિકામાં મોટા મોટા કેસિનો, એટલાન્ટિક સિટી, લાસ વેગાસ, અહીંયા સૂરજ આથમે અને ત્યાં સૂર્યોદય થાય. એટલું અજવાળું અને ચોપાટી કેતા જુગાર રમતા હોય. પણ સવાર થાય ત્યાં હજારો લાખો ડોલર હારી અને હવારે લંઘાઈ ગયેલા રીંગણા જેવા કંઈ મૂકી બધું જાય. એમાં હારી જવાય છે, ગુમાવાય છે, ખોવાઈ જાય છે. મારા ભગવાનની સાથે રમનારનો એક તણખલું પણ હલતું નથી. તણખલું ફાયદો છે. ચોપાટમાં બેરે સંતોએ સોનવા રમવારા પેઓને સકાર. લાગ્યા એને શબ્દોના બે ભાઈ પ્રભાવ તો જો સત્સંગ. શ્રીજી મહારાજની આમી દિવ્યવાણી બ્રહ્મવાણી, બ્રહ્મ વાક્ય, આ બ્રહ્મ વાક્ય બોલ્યા ભગવાન સ્વામિનારાયણ એના સંતો દિવ્ય સત્સંગ
મહારાજ કે હું સત્સંગમાં અખંડ વિચાર કરું છું, મારે વિશે જે પ્રીતિ જોડે છે એનો હું ગુલામ થઈ જાઉં છું. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે પાછી વચનામૃતમાં કીધી કે આ પ્રેમાનંદ સ્વામીના વંદુના ગરવીના પદ ગવાતા હતા. એ પદ સાંભળી અમને થયું આવું જેને મારું સ્મરણ ભગવાનનું અખંડ સ્મરણ રહે એને અમે ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારે લો, જેને ભજતા છૂટે ફંદ કરે યોગદાન તો જુઓ અને મૂર્તિનું વર્ણન તો આવું મહારાજ કે આવું અખંડ સ્મરણ જેને હોય એને અમે દંડવત પ્રણામ કરીએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર વિરાજે છે. સંત વૃંદથી નીકળાયેલો સહજાનંદ જાણે તારા મંડળમાં ચંદ્રમાં શોભે એમ સહજાનંદ સ્વામી મહારાજ શોભી રહ્યા છે. ભાલમાં ચઢતું ભાલ મહારાજનો હજારોના હૃદયના અંધકારને મિટાવે. એની નેત્રોની દ્રષ્ટિ જેના ઉપર પડે એના ભાગ્યના દરવાજા ઉઘડી જાય. એની કરુણામય દ્રષ્ટિથી વેરાન પ્રદેશ, હૃદયનો વેરાન પ્રદેશ જ્યાં ભક્તિનું અંકુર ફૂટ્યું નથી એવા ભક્તિના અંકુર એ મહારાજની કરુણામય દ્રષ્ટિથી એના હૃદયમાં હરિયાળી ધરતી, હરિયાળા વૃક્ષો, ફલદાયી વૃક્ષોનો પ્રાગટ્ય થઈ જાય એવી એની કરુણામૃતનો વરસાદ છે. એવા મહારાજ શોભે છે ગઢપુરમાં. અમર હરિ મારા હેનો ગણા શણગાર, ગણા શણગાર ગુણવંત, ગણા શણગાર ગુણવંત, માણકી ના યશભાઈ અમર માથે થોડી પાઘ મનોહર છોગો મુગટ અનુસાર. એના મસ્તક પરની પાઘનું છોગું આમ ફરક 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 ફરકતું હોય જાણે આ ભારત દેશની ભૂમિમાં ધર્મનો ધ્વજ લહેરાવા એવા હોય એવું મહારાજની પાઘનું છોગું. આપણને જાજુ કાંઈ યાદ ન રહે તો આ પાઘની છોગું યાદ રાખશો ને. મહારાજનો ઘનશ્યામ મહારાજની પાઘનું કેવું સુંદર છોગું છે. એક ડોસીમાં માજી એને મહારાજની પાઘનું છોગું યાદ રાખીને કાયમ બોલે, એલા તારી પાઘનું છોગું ત્રિલોકથી ન્યારું, તારી પાઘનું છોગું ત્રિલોકથી ન્યારું, તારી પાઘનું છોગું ત્રિલોકથી ન્યારું. અને મહારાજ એને અંતકાળે તેડવાયા. અમારી પાઘના છોગાને ત્રિલોકથી ન્યારું કીધું હોય તો અમને તો અક્ષરધામના ધણી જાય ને. જો કેવી બધી વાત ને. એક પાઘનું છોગું યાદ રાખીએ તો જીવન ધન્ય થઈ જાય. ભારત પ્રદેશમાં બ્રહ્માનંદ સ્વામી જતા હતા. એક છોકરો ઘઉં ભાલિયા ઘઉં બહુ મોટા મોટા અડધી આંગળી જેવા મોટા ઘઉં થયો ભાલિયા ઘઉં
મીઠા બહુ, રોટલી પણ બહુ સરસ થાય. ઇન્ડિયા જાઓ તમે તો 2 વાર 5 કાલે આવજો ભાલમાંથી, એવા સરસ મીઠા ઘઉં થાય. તો છોકરો ભોગ પાડતો. સ્વામીને સંત મંડળ સાથે બ્રહ્માનંદ સ્વામી આવ્યા. સ્વામીને ભૂખ લાગી, રસ્તામાં જતા અને છોકરાને જો ભોગ પાડતા. સ્વામી કહેલા, છોકરા અમને ભૂખ લાગી છે, તું મને ભોગ આપીશ? કે હા બાપુ, આ તમારા સંતો માટે છે. તો ભારતીય સંસ્કૃતિના સંતાનો ભગવી ચુંદડી દેખે ને વંદન કરે. તો અંગ્રેજી મહારાજના શબ્દોમાં કહું, હજી જેને એક દિવસ થયો દીક્ષા લીધી હોય સ્વામિનારાયણ ભગવાનની કે કોઈ સંન્યાસી પરંપરામાં, એક જ દિવસ થયો હોય, સાધુ થયા હોય, તો ડોંગરેજી મહારાજ કહેતા એ નાનો એવો સાધુ પણ જગતનો બાપ છે. આ ડોંગરેજી મહારાજના શબ્દો છે, જગતનો પિતા છે ડોંગરેજી મહારાજ. વંદન કર્યા, ભોગ આવ્યો. એટલે છોકરા કંઈક તું યાદ રાખ, સ્વામિનારાયણ મંત્ર યાદ રાખ. તો કે બાપુ મને એવું કઈ યાદ ન રહ્યું, અમે ખેડૂત માણસ, ગરીબ માણસ, રોજી રોટીનું કામ કરીએ, કઈ યાદ રાખે અમને, કાંઈ નિયમ અમને કાંઈ ન ખબર પડે. તો બ્રહ્માનંદ સ્વામી જાડા શરીરે, એટલે એને ફાંડ ઉપર હાથ ફેરવી કે છોકરા આ મારી ફાંડ તને યાદ રહે? હા બાપુ તમારી ફાંડ યાદ રહે. કહેજો કે મોટા ફાંડ વાળા બાપુ આવ્યા, એ ફાંડ યાદ રહે. ઘણી ફાંડો એવી મોટી હોય, નાવા દે ડૂટીમાં હાબુ હલવાઈ જાય તઈ દે બાપ નીકળે. આ ભગાદોશીનો પ્રસંગ છે, બોટાદના ભગાદોશી નામ સાંભળ્યું કે રોજીભાઈ? બોટાદના ભગાદોશી બનેનો પ્રસંગ. નાવા ગયા, નાતા આંગળીમાં વીંટી પહેરેલી વેઠ, આમ કરતા વેઠ નીકળી ગયો અને ડૂટીમાં મોટી ફાંડ ડૂટીમાં હલવાઈ ગયો. ચારે બાજુ વેઠ ગોતે પણ કે સોનાની વીંટી મળે નહીં. અને એવામાં શરદી કે છીક આવી, ડૂટીમાંથી હપ કરતો બેઠો ગયો. બોલો, ડૂટીમાંથી વેઠ નીકળ્યો ભગાદોશીને. શિવનાથ શેઠ કે તો એની સ્થિતિ શું વાત કરે? આ સંપ્રદાયમાં આખરો ફાયટો છે બ્રહ્મ દેવતાઓ, અક્ષરધામના મુક્તોનો રાખલો ફાયટો સત્સંગમાં. એવા મુક્તો કાલે યાદ કર્યા હતા આપણે. ભુજના મહંત અચ્યુતદાસ સ્વામી, મોટી મનોહર સ્વામી, ધર્મજીવન સ્વામી, મહંત અત્યારના મહંત છે, બધા સંતો ખૂબ સત્સંગ કરાવે છે. તો બ્રહ્માનંદ સ્વામીની ફાંડ યાદ રાખી તો મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે એના સેવક થઈ ગયા. દેવતાઓના 10,000 વર્ષ તપ કર્યું તોય મારા તમારા ઋણમાંથી મુક્ત ન થયો. કારણ તમારા પ્રેમને પાછળ વળી સર્વે સાધન છે. ઉદ્ધવજીને ગોપીઓ કહે છે. અને આ પંક્તિ હું જે ગાઉં છું એ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી સ્નેહ ગીતાની પંક્તિ છે. ભક્તો, સ્નેહ ગીતા કેવી સ્નેહ ગીતા કહેવાય! એક શબ્દોમાંથી પ્રેમ નીકળે છે, પ્રેમની કવિ વર્ષા થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કાળો અક્ષર ગુહારે મારે અને સાધુ થયા. અને આ પહેલો યમદંડ લેખો આધ્વયમાં, પછી બીજા ભક્ત ચિંતામણી બધું લેખો, અને આ સ્નેહ ગીતા 20 ગ્રંથોમાં સ્નેહ ગીતા લખી. શિરમોર ભક્તિ મારા કાષ્ઠા ગોપીઓ અને ભગવાનનો કેવો પ્રેમ! જીવબા લાડુબા અને શ્રી મહારાજને કેવું હેત પ્રેમ! એ ધનવાય અને ભગવાન મહારાજને બધાને કેવું હેત પ્રેમ! એનું તાદૃશ્ય વર્ણન. એટલે ભગવાન કૃષ્ણ એને ઉદ્ધવજી ગોપીઓને કહે છે, તમારા પ્રેમને પાછળ વળી સર્વે સાધન છે. મને થયું દર્શન તમારું, એ અમારા મોટા પુણ્ય છે.
કૃષ્ણે મને અહીં મોકલો, તમારા દાસનું દાસપણું એ આપજો યુવતી જન. તમારા દાસનો પણ દાસ તથા ઉદ્ધવજી ગોપીઓના પ્રેમની પાસે પાંગડા બની ગયા છે. કિમપી ગુણમલતૌષધીના, મને ધૂળમાં જન્મ મળે, આ તમારી રજામણાઓની ધૂળ મારા મસ્તક પર પડે, મારી બુદ્ધિના દરવાજા ઉઘડી જાય. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર કેટલાને આવડે છે? ઓછી આંગળી કરાવી સભામાંથી વાળા. એક તમને, એક જ, 2 3 4 5 તાલીઓથી બનાવો. બહુ સરસ. આ ઇસ્લામ વાસી અહીંયા રહ્યો આફ્રિકામાં અને તમને ગાયત્રી મંત્ર આવડે એટલે ખૂબ આનંદની વાત છે. નહીં તો ન આવડે. ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બુદ્ધિ ધિયો યો ન પ્રચોદયાત. હે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, અમારા બુદ્ધિનું કમળ બિલાયેલું છે. એ કમળની આ સત્સંગ, માળા, કીર્તન, કથા દ્વારા અમારા બુદ્ધિના બિલાયેલા કમળને પ્રચોદયાત. એવી પ્રેરણા કરો, એવા સૂરજના કિરણો તમારા દિવ્ય ભારમાંથી વરસતા કિરણો, નેત્રોમાંથી વરસતી અમી દ્રષ્ટિના કિરણો પાડો, જેથી અમારું બુદ્ધિનું ઊંધું બિલાયેલું કમળ ખીલે અને તમારા માર્ગે ચાલે. આ ગાયત્રી મંત્રનું મહાત્મ છે. બાકી બુદ્ધિ તો ભગવાને બધાને આપ્યો, પણ કેટલાક તો હામ ગાળિયા નાખે, એવા ગાળિયા નાખે. 2 જણા આમ દિવાલે ચડી ખીલી ખોલતા હતા, એટલે એક જણો ખીલી મારે, પણ ખીલીની અણી પોતાતા હતા, બોલું મોઢું બોલી બાજુ રાખ્યું, એટલે ખીલી અંદર જાય નહીં. ત્યાં કારખાના વાળા બુદ્ધિ વિનાના છે, એને ઊંધી ખીલીઓ બનાવી છે. એટલે નીચે ઉભેલો કે એ ખીલી ઊંધી એને નથી બનાવી, તું ઊંધો છો. આ ખીલી છે ને હામી દિવાલની છે. બોલો, આ બુદ્ધિના ગાળિયા હામી દિવાલ. ઘોડામાંથી નીચે ઉતરીને હામી દિવાલે ખીલી નાખવાયો, પણ ખીલીનું મોઢું ફેરવો. આવા તો બુદ્ધિના બાળકના દુનિયામાં ભેગા છે. મારા પ્રેમને પાસણે વળી સર્વે સાધન છે. આવો વંદુના પદ જેવો શ્રીજી મહારાજ માટેની અપાર સ્નેહ થઈ જાય. મૂર્તિનું નક્ષી ખગેને અખંડ સ્મરણ, કેવું સ્મરણ! વેદાંતમાં બ્રહ્મ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં રામાનુજાચાર્ય મહારાજ પણ એમ કહે છે, તેલની ધારા જેવી અખંડ વૃત્તિ મહારાજમાં જોડાઈ જાય એટલે ભગવાનનો ગુલામ થઈ જાય. તેલ ધાર જેવી, પાણીના ધાર જેવી નહીં. પાણીના પાણો તો વચ્ચે તૂટી જાય, અને તેલની ધાર કરો તો ચિકાસ, એવી ચિકાસ આપણા ઘનશ્યામ મહારાજમાં થઈ જાય ને એટલે મહારાજ કહે છે, હું એનો ગુલામ થઈ જાઉં. સંતોની સભા ભરાય ત્યાં સમાચાર મળ્યા કે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરીને આવે છે. એકદમ મહારાજ બેઠા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીનું નામ સાંભળતા એટલું હેત પ્રેમ સ્વામીને, શ્રીજી મહારાજ સ્વામીને ગુરુ માનતા. સુરાખાચર સાથે, બ્રહ્માનંદ સ્વામી સાથે સખા ભાવ શ્રીજી મહારાજને. એ સખા ભાવમાં હાસી મસ્કરી કરે, પણ જેવા મુક્તાનંદ સ્વામી આવે મહારાજ ગાયા ડબરા થઈ જાય. એક શબ્દ બોલે, પધારો ગુરુદેવ પધારો, અને સ્વાગત કરે સ્વામી. મુક્તાનંદ સ્વામી તો ભક્તો શીખ સાધુતાનો શણગાર. એ સમયમાં મુક્તાનંદ સ્વામી માટે વાયકા હતી, લોક વાયકા, કે વિશ્વમાં કોઈ જો નખ શીખ ભગવાનના
જે 32 લક્ષણો જે પરમાત્માના કહેવાય એ બધા જ ગુણો કોઈ સંતમાં હોય તો એ મુક્તાનંદ સ્વામીમાં છે. એ સમયે પણ સ્વામી માટે આવી લોક વાયકા આવી સાધુતાની લોકીઓ કરુણાનો કહેર વરસે, આંખમાંથી એની દૃષ્ટિ રહેશે. મહારાજની મૂર્તિને ધારે તો આંખમાંથી ચોધાર આંસુડા પ્રેમાનંદ સ્વામીને કરીને વરસતા હોય. મુક્તાનંદ સ્વામી હાથમાં કળતાલ લઈ શ્રીજી મહારાજની પાસે જ્યારે નૃત્ય કરતા ગ્વાલિયરની મંડળી આવે અને મહારાજ કે સ્વામી તમારી સંગીત કળાના દર્શન કરાવો, અને હાથમાં દુખલા લઈ અને મુક્તાનંદ સ્વામી નાચે અને નીચે કંકુ પાથરે અને મુક્તાનંદ સ્વામી નાચતા જાય અને પગના અંગૂઠાથી હાથી દોરતા જાય. આવી કળા મુક્તાનંદ સ્વામીના નાચમાં આજે મંગલે બાજે આજ મંગલે બાજે રે ઝૂમ છન ઝૂમ છન મંગલે बाजे रे वृंदावन के कुंज में बंगला जहाँ राधे श्याम विराजे आज मंगले बाजे आज मंगले हाथમાં કડતાલો રહી નાચે. મહારાજમાં રાખી નેત્રો બંધ કરી આંખમાંથી અશ્રુ વહેતા હોય અને એ અશ્રુઓથી પ્રેમાશ્રુઓથી શ્રીજી મહારાજના જાણે ચરણ પખાડતા હોય એવી એની શિવો ભક્તિ મુક્તાનંદ સ્વામી. એકદમ મહારાજ ઉભા થઈ ગયા. ચલો ભગવતી અમારી માણકી લાવો. સ્વામી આવ્યા છે અને છેક સહસ્રધારની જે ધારા કહેવાય ત્યાં મહારાજ મંડળ સાથે સંતોને રહેવા અને જ્યાં મહારાજ આવ્યા સ્વામી એકદમ દોડ્યા અને મહારાજ દોડ્યા. માણકી પત્ની નીચે ઉતરી મહારાજ દોડ્યા. એટલું નહીં, મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન દંડવત પ્રણામ કરવા માંડ્યા. દંડવત પ્રણામ. અરે મહારાજ મહારાજ મહારાજ, આ ઊંધી ગંગા કાન ઉલટી ગંગા. મહારાજ વિભાગ થયો. આ પ્રસંગ હરિલીલા વૃત્તની અંદર ઘટાયેલો છે. વિશ્વ વિહારી લાલજી મહારાજ મુક્તાનંદ સ્વામીના પ્રેમનો પ્રસંગ. મહારાજની સાથે કેવો મેહ છે. ભગવાન ભક્તને માટે શું નથી કરતા. એટલી અદ્ભુત બંને મહારાજ દંડવત એક પછી એક દંડ ઉભા થાય. અરે મહારાજ, હું પાપમાં પડીશ, તમે દંડવત ન કરો તો આખું વિશ્વ તમને ગમે છે. આખું જગત તમને તમારા ભયથી પવન વાય છે, તમારા ભયથી સૂર્યોદય થાય છે, તમારા ભયથી આખી સૃષ્ટિ ટકી છે. આ ઘટમાળા તમારા ભયથી ટકી રહી છે. ધ્રુવના બંને ઠેવાઓ પર આખી ધરતીનું બેલેન્સ છે. ભીષાસ્માતવાન ભવને ભીષોદતિ સૂર્ય ભીષાસ્માલગ્નિદ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમૈલી. આખી વિશ્વનું વિસર્જન તમે દંડવત ન કરો મહારાજ. આ વિનાની ધરતી તમારા ભયથી ટકી છે, તમારી આજ્ઞાથી ટકી છે. કવિએ બહુ સુંદર એક છંદ લખ્યો છે. આપના કાબલા રોજ ઊભા રહે, વાયુનો ઈંધણો રોજ ભાગે. આપના કાબલા રોજ
ઉદયને અસ્તના દોરડા કરે નટબની રોજ વિરાજમાને ભાગતી ભાગતી પડી જતી ભાગતી ભાગતી પડી જતી આ રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એહને ઊંઘવું કેમ ભાવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એહને ઊંઘવું કેમ ભાવે આવું ભગવાનનું સામર્થ્ય છે પ્રથમના 27માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે જેની આજ્ઞામાં પાર વિનાનું સમુદ્ર મર્યાદા ઉલ્લંઘન કરતો નથી આ દાર ઇસ્લામનો દરિયો છે એ છે દરિયો કાંઠે હવે 10 ફૂટ મોજાના હાઈલા આવે તો ઊંડી શકાય હે સ્વામિનારાયણ થઈ જાય બધું ડૂબી જાય એક મોજું આવ્યું ઇન્ડોનેશિયામાં તો કેટલું બધું આપણે કેટલા બંદરમાં એક મોજું આવ્યું ખાલી તો કેટલું બધું નુકસાન એમને મોજું ઉછળાને ખાયલા એની મર્યાદા છે માણસ એક એવો છે જે ભગવાનની મર્યાદામાં રહેતો નથી ભગવાને પશુને આડા બનાવ્યા પણ હાલે સીધા અને આ માણસને ઊભો બનાવ્યો સીધો બનાવ્યો ને હાલે બોલો હાલે આગળ શિક્ષા મંત્રી ભૂલી જાય વચનામૃત ભૂલી જાય બધું ભૂલી જાય ન ખાવાનું ખાય ન પીવાનું બોલો તો તમે તો હજી તો અમારા છે બાકી તો બધી આ વસ્તુ છે વિદેશમાં રવિભાઈ વિદેશમાં આવે ને એટલે બધું બદલી જાય સમજ્યા હરેશ નામનો વ્યક્તિ હોય ને તો અમેરિકામાં કાંઈ ખબર નહીં પણ અમેરિકામાં હરેશ જાય તો હેરી થઈ જાય હરેશનો હેરી થઈ જાય આપણે પૂછી હેરી હાઉ આર યુ હેરી તો કે આઈ એમ વેરી હેરી મોજ કરતો હોય હરેશને અમે હેરી બનતા જોયા હરેશને અમે હેરી બનતા જોયા દેશી મિત્રોને વિદેશી ગરબે ઘૂમતા જોયા વિદેશી ઘૂમતા જોયા દારૂ પી અનોખા નશામાં ઝૂમતા જોયા અને પૂર્વ ને પશ્ચિમ વચ્ચે એને ઘડિયાળના લોલકની જેમ લટકતા જોયા તાલી પાડો કેમ આજે ક્યારે ના મોજ આવે તો કે તાલી દેવી તારાવાળા મને મોજ આવે મજા આવે કેટલા ભાઈ મજા આવે એવું મને આ કેટલા વર્ષ પછી આવો સત્સંગનો ડાયરો મળ્યો છે એટલે મને બહુ આનંદ થાય છે મહારાજની વાતો કરવાનો આવો યોગ બધી મળતો નથી આ તમારો કચ્છનો સત્સંગ એ તો શિરમોર સત્સંગ છે આખા સંપ્રદાયમાં વિશ્વમાં શિરમોર સત્સંગ કોઈ હોય તો આ તમારા કચ્છનો સત્સંગ છે હું તમને તાળીઓની સત્સંગ રિયલી એટલું સારું લગાડવા કહેતો મને કઈ માખણ ચોપડતા આવડતું નથી અને માખણ ખાતા આવડતું નથી એવું સત્સંગ છે મજા આવે એમ થાય છે પણ રવજીભાઈ મને કીધું સ્વામી કે થોડું ખાલી ભક્તોના આટલા 18 વર્ષના વાળા રહી ગયા પછી હું આવ્યો હો ભાઈ મેં રવજીભાઈ કીધું હવે ભગવાનની કૃપા છે તો તમને ખાલી સત્સંગ કરાવવા દર વર્ષે કે 2 વર્ષે આવીશ ને કોન્ટેક્ટમાં આપણે કરજો અને તમે પાછા મને પરમિશન તરત આપી દીજો હા એ મહત્વનું પાછું એટલે ભક્તાનંદ સ્વામી આવા સંત હરેશને અમે હેરી બનતા જોયા દેશી મિત્રોને વિદેશી આવું થઈ જાય પૈસા મળે બધું દુનિયા બદલી જાય છે ભગવાનમાં પ્રેમ કરવો એ તો સૌભાગ્યની વાત છે જેના ઉપર ભગવાનની અતિશય કૃપા ઉતરે એને જ ભગવાનમાં હેત અને પ્રેમ થાય છે અમારે બધા નથી ચાલતા એટલા માટે રામાયણ કહે છે અતિ હરિ કૃપા સાહી પર હોઈ પાવનહિય માર્ગ સોઈ અતિ હરિ કૃપા જાહી પર હોઈ પાવનહિય માર્ગ સોઈ
મહારાજ તમે તો સંચાલક છો, વિશ્વનો સંચાલન કરનારા છો. એમના પૂછેવા મહારાજને બધુંમાં લઈ લીધા. મહારાજે આ મુક્તાનંદ સ્વામીને ભેડીને બેઠા જાણે મેરુ પર્વત અને લોકાલોક પર્વત આ મળતો હોય એ મેરુ જેવા મુક્તાનંદ સ્વામી અને લોકાલોકથી પણ મહાન એવા શ્રી મહારાજ ભગવાન શ્રી હરિબ્રહ્માંડોના માલિક સ્વામીને ભેટ્યા. મહારાજ તમે મને દંડવત કરો. મહારાજે પૂછ્યું, સ્વામી સત્સંગ કેવો થયો? મહારાજ બહુ સત્સંગ થયો, બહુ અતિશય બહુ સારો સત્સંગ થયો. ખૂબ બધા તમારા સ્વરૂપનું ધ્યાન ભજન ભક્તિ કરે છે. સ્વામી તમે મહારાજે કીધું કે અમે તમને એટલા માટે દંડવત કરીએ છો. હવે પોતાની વાત મહારાજ કરે છે. અમે તમને એટલા માટે દંડવત કરીએ છીએ, તમે વિશ્વના તમામ પદાર્થોમાંથી વૃત્તિ તોડી તમે મારા સ્વરૂપમાં વૃત્તિ જોડી છે, માટે હું તમને દંડવત કરું છું. એટલે દંડવત કરું છું. મનની વૃત્તિ તમે મારામાં જોડી છે. સ્વામી અધિક તમને શું કહું? તમે મારો આત્મા છો. આત્મા શું કીધું મહારાજે? મારો આત્મા છો. પૂરું થઈ જાય પછી આ શરીરમાં પ્રાણ છે. આ શરીર બે વસ્તુને આધારે ટેકું છે. એક પ્રાણને આધારે અને આત્માને આધારે. મૂળ આત્માને આધારે બધા ટેકા છે. આત્મામાંથી નીકળી જાય તો પ્રાણ પણ કંઈ કામ કરે. જો બહારનો જે વાયુ વાય છે એને મહાવાયુ કહેવાય છે. મહાવાયુ એ વાયુ આપણી નાસિકામાં જાય. આ જ વાયુ બહાર ફરતો વાયુ આપણી નાસિકામાંથી શરીરની અંદર જાય એટલે એનું નામ પ્રાણ. એટલે એને પ્રાણ કહેવાય. બોલો મહાવાયુ કહેવાય, આ પ્રાણવાયુ કહેવાય. એ જ વાયુ આપણા શરીરની અંદર રુધિરને આમ ચલાવે, રુધિરનું રુધિરાભિસરણ કરે, એને ધનંજય વાયુ કહેવાય. એટલે એનાથી ગોઠણ ચકડાયેલો જાય. એ તો કે એના શું થયા? ગુડા ગયા સ્વામી, ગુડા ગયા. કે ધનંજય વાયુ કામ કરતો બંધ થઈ ગયો. લાખો ધન આપીએ તો એ ધનંજય વાયુ કામ પછી કરે નહીં. ભીષણની ઢાકણી બધી ઓલી થઈ જાય, બીજા બધા ઓલા થઈ જાય. તો આ જુદા જુદા પ્રકારે આ પ્રાણ છે. પ્રાણો વ્યાનો પાન સમાન આ બધા પ્રાણના પ્રકાર છે. તો મેન પ્રાણ શ્વાસ નીકળી જાય એટલે શરીરમાંથી પ્રાણ નીકળ્યા એટલે શ્વાસોશ્વાસની ગતિ બંધ થઈ જાય એટલે આપણા જીવરાજભાઈ શરીરમાંથી બહાર નીકળે. થોડી રાતો ઠગક્યા જીવરા હાલો આપણે દેશ રે ઉભાર્યો તો માગુ મારા ગુરુજીની શિખરે. હવે કેવી શિખરે જીવરા હવે કેવા બોધરે. પછી શરીરમાંથી જીવ નીકળી જાય તો શરીરનો આધાર પ્રાણ છે, આત્મા છે. પછી શરીર વિશરણ થઈ જાય છે. એમ ભગવાનનો પણ આધાર વિશ્વમાં કોઈ હોય તો એનો સંત છે, ભક્ત છે. સ્વામી તમે મારા પ્રાણ છો, તમે મારો આત્મા છો. જેમ તમે મારા વિના રહી નથી શકતા એમ તમારા વિના હું પણ એક ક્ષણ રહી શકતો નથી. આવી સહજાનંદ અને મુક્તાનંદ સ્વામીની યુગલ જોડી હતી. મુક્તાનંદ સ્વામીનો આવો સ્નેહ અને પ્રેમ ભગવાન પણ જેને દંડવત કર્યો. આવી ભક્તિ આપણામાં આવે. હૃદયમાં ભક્તિ સત્સંગથી આવે છે, કથા વાર્તાથી આવે છે, સંતોના સમાગમથી આવે છે. હું એમ નથી કહેતો સંત એટલે ભાગવું લુગડું પહેર્યું હોય એ જ સાધુ કહેવાય. તમારા ધોળા કપડામાં પણ હરિભક્તોમાં જો આ બેઠા છે ને આ બધા સંત જેવા છે, સંત જેવા. હો ચાલો હરિભક્તો કચ્છમાં કેવા કેવા હરિભક્તો બધા બહેનોમાં ધનબાઈ ફાઈ થી માંડી બધા, અને આપણે આ સૌરાષ્ટ્રમાં
બધા દાદા ખાચર, પર્વતભાઈ આ બધા સંસારમાં જ હતા ને, પણ કેવી નિષ્ઠા મહારાજમાં, આવી નિષ્ઠા બતાય. ભક્તિ તો મહાન છે, આવો પ્રેમ મહાન છે, આસમાન કરતા પણ મહાન છે. મંત્ર બોલો તમે બધા ઝીલજો. જ્યાયાન જ્યાયાન જ્યાયાન, બેટરીનો પાવર વધારો. જ્યાયાન પ્રથમ્યાહ જ્યાયાન અંતરિક્ષ લોકાત યતો વા ઇમાની ભૂતાની જ્યાયન્તે જ્યાયાન તથા જ્યાયાનંતરિક્ષ લોકાયતો વા ઇમાની ભૂતાની જ્યાયન્તે. બોલો પસંદ બોલો. રામજીભાઈ તમે બોલો. મેરા લાંબુ થઈ ગયું. મહાન ભક્તિ એવી મહાન છે. એક છે ની ભક્તિ ગાય તો પૂરું કરું. કેવી ભક્તિ નરસિંહ મહેતા કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાની રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આવી ભક્તિ વિશ્વથી મહાન ભગવાનને વશ કરે છે, બાંધે છે. મુક્તાનંદ સ્વામી જેવો, પ્રેમાનંદ સ્વામી જેવો, અચ્યુતદાસ સ્વામી જેવો, બધા સંતો જેવો અને મોટા મોટા હરિભક્તો જેવો આપણને પ્રેમ થાય. એવા ભગવાન રાજસ્થાન સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના, પૂજ્ય સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સંતોના ચરણોમાં પ્રાર્થના, આપણા અંતર્યામી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને વિરામ અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ બંધ કરી દેવું, આ ઉતરે છે એ બંધ કરી દે. એક સૂચના દેવી છે, હવે બંધ કરી દે.